મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં મતદાનની લહેર આવી ગઈ છે। મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે લડતા 4140 ઉમેદવારો માટે મતદાન કરવાનું શરૂ કર્યું હતું કે જેમાં મુંબઈમાં બોલિવૂડ સ્ટાર્સે પણ બુધવારે સવારથી જ વોટ આપવાનું શરૂ કરી દીધું હતું। આજે અક્ષય કુમારથી લઈને રાજકુમાર રાવ સુધીના તમામ બોલિવૂડ સ્ટાર્સ વોટ આપવા માટે આવ્યા હતા। બુધવારે સવારે જ બોલિવૂડ સ્ટાર્સ મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતા। અક્ષય કુમાર વાદળી શર્ટ અને હાકી પેન્ટમાં પોતાની કારમાં મતદાન કેન્દ્રમાં પ્રવેશ્યા હતા અને મતદાન કર્યું તો અક્ષય કુમારે મત આપ્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી અને અક્ષય કુમારે જણાવ્યું કે પોલિંગ બૂથમાં વ્યવસ્થા ઘણી સારી છે, અંદર સ્વચ્છ રાખવામાં આવે છે અને આ સાથે અક્ષય કુમારે લોકોને મત આપવા અપીલ કરી હતી। તેમજ અક્ષય કુમારની સાથે બોલિવૂડ સ્ટાર રાજકુમાર રાવ પણ સવારે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। રાજકુમાર રાવે લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા અને અધિકારનો લાભ લેવાની અપીલ કરી હતી। રાજકુમાર રાવની સાથે બોલિવૂડના સુપરહિટ દિગ્દર્શક કબીર ખાને પણ પોતાનો મત આપ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।